મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી છે। મહેસાણા જિલ્લા નાયબ વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રક્રિયામાં ચાવડા સીટ પરથી ચૂંટાયેલા ચૌધરી હિરલબેનને પ્રમુખ તરીકે અને દોભોડા સીટ પરથી ચૂંટાયેલા ઠાકોર નીતાબેનને ઉપપ્રમુખ તરીકે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યા હતા। આમ બંને હોદ્દા પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે। ભાજપ તરફથી માત્ર 2 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેને ભાજપના અન્ય ચૂંટાયેલા સભ્યો સર્વમતે મંજૂર કર્યા હતા। કોંગ્રેસ પાસે બહુમતી ન હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધવામાં આવી હતી। જો કે ભાજપ પક્ષના 2 ચૂંટાયેલા સભ્યોને સમર્થન પોતાની બહુમતી સાબિત કરી સત્તા કબજે કરી હતી। 18 પૈકી 11 ભારતીય જનતા પાર્ટી સાથે અમારા હિરલબેન ચૌધરી પ્રમુખ તરીકે વરણી થઈ છે અને સાથે નીતાબેન ઠાકોર ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે। એમને બંનેને આપના માધ્યમથી હું અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાના નેતૃત્વએ જે અમારી અને અહીંના લોકોએ નાગરિકોએ જે વિશ્વાસ મૂકી અમારી ભારતીય જનતા પાર્ટીના પેનલને જીતાડી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણા માધ્યમથી એ પણ જણાવું છું કે ખેરાલુ વિધાનસભાની અંદર સતલાસણા તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે। 15 પૈકી 12 સદસ્યો ત્યાં આગળ સતલાસણામાં જીત્યા હતા અને વડનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની પંચાયત બની છે। તો 18 પૈકી 15 ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જીત્યા હતા અને ત્યાં પણ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને હું નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષિની શાહ ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે અધ્યક્ષીય અધિકારી તરીકે મારી નિમણૂક થયેલ છે। તેમાં આજરોજ આપણે પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ચૌધરી હિરલબેન યોગેશ કુમાર સામાન્ય શ્રી એમની પ્રમુખ પદે વરણી થયેલ છે। મારું નામ ચૌધરી હિરલબેન યોગેશભાઈ વગવાડી। હું મને જે તાલુકા અને આ વરણી પ્રમુખ તરીકે મને જે ચૂંટાઈ છે હું દરેકનો આભાર માનું છું અને હું પાણી રોડ રસ્તા